ઓકે જય માતાજી, જય શ્રી રામ, નમસ્કાર મિત્રો. દ્વારકામાં આપણો બીજો દિવસ થઈ ગયો છે અને નાઇટ ડ્રેસમાં આમ જો હું ભરતભાઈ બે ઉઠી ગયા. ભરતભાઈ હું કેવું ચા પાણી પીવા જાય છે અને ગાંઠિયા બાઠિયા મળે તો નાસ્તો કરવાનો છે. હજી બીજા બધા તો ઉતા છે અને આમ જો અમારા ભાઈ કેવા ભલામણા હોટલેથી હામી શેરીમાં આમ જો સીધા દ્વારકાધીશના દર્શન જો બતાવું. જો આ સીધું મંદિર. ભાઈ ભાઈ કેવા આને ભાઈ કહેવાય, પણ કાલ સાંજે થોડાક ભાઈ કેવા ખુલી ગયા હતા ભરતભાઈ. કાલ સાંજે થોડાક ભાઈ ખુલી ગયા હતા. એનો કાંઈ વાંધો નહીં, દ્વારકાધીશની બધી ઈચ્છા હોય તો જ થાય, બરોબર. બાકી તો બધું ખોટું. જમવાનું થોડુંક આમ તેમ થઈ ગયું હતું, બરોબર છે, પણ એ તો હાલે ભલામણ. એક ટાઈમ ન ખાઈ તોય ભલામણ અહીંયા ક્યાં ઓછું પડવાનું એમ. કાંઈ વાંધો ના. હાલો નિરાતે ચા પાણી પી બધાને ઉઠાડી પછી નિરાતે ફ્રેશ થઈને અને હવે આમ જવું છે ને બેટ દ્વારકાની બાજુ. હે દરિયામાં નાવાનું છે ને હવે. હે પીઠે દરિયામાં નાવાનું છે ફૂલ અને આનંદ કરવાનો છે. એટલે તમને ગયા વ્લોગમાં બતાવ્યું એમ બતાવવાનું છે. જો તમે કોઈ ગયો આમ ભાષણનો વ્લોગ ન જોયો હોય ને તો જોઈએ. જો બહુ આનંદ કર્યો. શું કેવું ભરત? ફૂલ આનંદ કર્યો છે. એટલે પાછળનો વ્લોગ તમે જોઈએ જો તો તમને મજા આવી છે આ બીજા વ્લોગમાં. બાકી તમને ખબર નહીં પડે, બરોબર. સારું હાલો આગળ જોતા રહેજો. તો મિત્રો પાછા આમ જો આપણે ફોર વ્હીલમાં બેસી ગયા છીએ મસ્ત મજાના તૈયાર થઈને. આમ જો તમને બધાને બતાવી દો તૈયાર ક્યાં છે, બરોબર. આમ જો રવિભાઈ બધા બેઠા છે, બરોબર. યુવાભાઈ છે ને એ તારે નીકળી ગયા છે મંદિરે. દર્શન કરી લઈએ એકવાર, પ્રસાદી લઈ લઈ અને પછી આપણે જવાનું છે બેટ દ્વારકા બાજુ. બેટ દ્વારકા એ તારો ઓલો પુલ છે ને અહીંયા પીસાવાળું છે ને ત્યાં ફોટા પાડવાના. શું કેવું ભરતભાઈ તમારે? બીબીને વધુ પાડવાના. હા, ફોટા પાડી અને પછી શિવરાજપુર બીચમાં નાવાનું છે ને. ઉલ્લી નાવાનું છે ઉલ્લી નાવાનું છે શિવરાજપુર બીચમાં. ને પછી ઘર તરફ પ્રયાણ કરશું. પણ જોતા રહીજો, આગળ બીજો દિવસ થઈ ગયો છે દ્વારકામાં, બરોબર. તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો કરી નાખજો મસ્ત મજાનું, બરોબર. મિત્રો ફરી પાછા આમ જો મસ્ત મજાના આવી ગયા છે દર્શન કરવા. તમને બતાવું, ફરી એકવાર કરાવી દઉં. જો તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ આમ જો બેટ દ્વારકાના ઓલા પુલ ઉપર, બરોબર છે. ભરતભાઈ કેવું ગામ લોકેશન કેમ? પણ ફોટા કેવા ખતરનાક ફોટા એવા છે ને. હજી તો આમ જો આની જે મોડ છે ને ભાઈ પણ હજી તો સેલ્ફી પોઈન્ટ લઈ જાય યુવરાજભાઈ આપને. જો ધીમે ધીમે હાલા જાય, બરોબર. મિત્રો અત્યારે આમ જો આપણે શિવરાજપુર બીચ ઉપર આવી ગયા છીએ. નજારો જો ખાલી એક વખત આમ જો ફૂલ મસ્ત મજાના મોજા આવે છે ને એ તારે રાઈડું બાઈડું બધા કરે છે. પણ આપણે આમાં નાહવાની ઈચ્છા છે નહીં, કેમ કે તડકો એવો છે ને. આમ જો ખારા પાણીમાં કોણ નહીં, એટલે નિરાતે ઊભા છે આપણે, બરોબર. અને ત્યાં બધું છે સુવિધા. હા આમ શિવરાજપુર બીચ થોડુંક અત્યારે ડોળું લાગે, પહેલાં તો એવું મસ્તીનું લાગતું. પણ કહેવાય છે કે ભાઈ આમ જો ચોખામાં ચોખ્ખો દરિયો હોય ને તો આ છે ને. આમ જો પણ ફૂગો ઉપર ઉડે દેખાય છે અહીંયા. હા મજા છે ઓ ભાઈ. તો ફાઇનલી મિત્રો આપણે 500 રૂપિયાનો ચાંદલો કરી દીધો, બરોબર. આપણે જવાનું છે રિસ્કી રાઈડમાં. જો આ જાય ને સ્પીડ બોટ વાળી, એમાં યુવરાજભાઈ ગયા છે અત્યારે. અને આની પછી આપણો વારો છે યુવરાજભાઈ. પછી હમણાં જોઈજો પાણી હોતું ઉડાડશે આ બાજુ. જો ઉડાડ્યું તો આપણે એમાં જવાનું, બરોબર છે. મેં યુવરાજભાઈ કીધું હવે રાઈડ કરવાનું થાય છે, બીજું કાંઈ નહીં. આમ જો સ્પીડમાં છૂટે આમથી આમ કરવાની છે રાઈડું. જોતા રહીજો, બહુ મજા આવવાની છે. જો સાય કરીને ઉડાડે આવે જો યુવાભાઈ આગળ. જો આમાં જવું છે આપણે, કેમ પણ
આવ્યા યુવાભાઈ. હાલો આપણે એમાં જવાનું છે, જોઈ લેજો આપણે વિડીયો. તો ભાઈ આમ જો મસ્ત મજાનો આનંદ થઈ ગયો છે ને હવે શિવરાજપુર બીચેથી આપણે નીકળવાનું છે બરોબર. મસ્ત નું નાહી ધોઈને એ તાર થોડીક રાઈડું કરી, થોડીક મજા કરી છે. અને આમ જો વિડીયો જોવે છે બરોબર યુવરાજભાઈ. અને પછી નિરાતે નીકળવાનું છે. ને વૈશમાં આવે જે હોટલ બોટલે જમી જે કાંઈ કરી તમને બતાવીશું. પગ તો અત્યારે આમ જો રેતી બેતી ને જમાવટ થઈ ગઈ છે બરોબર. હવે બસ અહીંથી નીકળવાનું, કેમ કે પછી હવે ગોલાની દુકાન ખોલવાની છે. એક દી રજા હાલે પછી બે દી તો પછી અહીંયા ઉપડી જાય, આઢી જાય બધી વાહે. શું કરવાનું? एहे रहा नहीं जाता तड़प ही ऐसी है ना नहीं તો એ વ્લોગ કીધું આજ તો બહુ આગ્રહ હતો દોસ્તાર મિત્રોનો, અને કીધું હાલે વ્લોગ ચાલુ કરી દઈએ બરોબર. એટલે વ્લોગ કર્યો છે ચાલુ. પગ ને એવું આપણે જોયું શીતળામાં. બીબી શીતળામાં પગ ધોયા. કુલદીપભાઈ કેવી મજા આવી? પાણી મોઢામાં ભર્યું છે. ભરતભાઈ કેવી મજા આવી? બહુ મજા આવે ને આ બીજ ઉપર. કાલ પાછું આવું આવી મોહન આવી છે. મિત્રો ભાઈ હવે આપણે દેવગામ પૂગવાની થોડીક જ વાર છે. અને જાતા જાતા આપણે યુવરાજભાઈના મામાની ત્યાં આવ્યા હતા. તમે બધા ઓળખતા જશો બરોબર છે. વિરમભાઈ છે. વિરમભાઈ જય ગુરુદેવ, કેમ છે? મજામાં? જય ગુરુદેવ, મજામાં. વાહ ભાઈ વાહ. જો યુવરાજભાઈના મામા જ છે. અને આપણે ઘરે ગયા હતા, ચા પાણી પીધા હતા, એ તારે મજા કરી છે. ઘડીક વાર બેઠા વાતચીત કરી. અને વિરમભાઈ માણા આપણે કહેવા જઈએ તો આમ કઈ શબ્દ જ નથી, ગુડ માણા એમ બધી રીતે એમ ટૂંકમાં. અને ભાઈ મજા કરી છે, મસ્ત મજાની ચા પીધી. અને પછી કહેવા હાલો હારે દેવગામ આપણે આવું છે, એટલે વિરમભાઈ ને આપણે લઈ લીધા છે દેવગામ. બરોબર ને વિરમભાઈ? રેડી. વાહ ભાઈ વાહ. જો રવિભાઈ બધા આપણે પાછળ બેઠા છે. યુવરાજભાઈ આકે છે અને આગળ દેવગામ આવી જાય પછી તમને કહું. ફાઇનલી મિત્રો આપણે દ્વારકાથી પૂગી ગયા હતા દેવગામ બરોબર છે. અંદાજિત આપણે 7:30 વાગે પૂગ્યા હતા. 7:30 વાગે પૂગીને પછી આપણે જો ગોલાની દુકાન આવી ગયા છીએ બરોબર છે. વિવેકભાઈ પણ આપણી સાથે છે. અને મસ્ત મજાના આનંદ દર્શન કર્યા હતા, આનંદ કર્યા હતા, રેખડા હતા. જોકે આવા દર્શન તો બીજી વખત નહીં થાય. વિરમભાઈ બધા પછી રિટર્નમાં હારે હતા. યુવરાજભાઈ બધા બહુ મજા આવી. તો આપણે વ્લોગનો બસ અહીંયા જ એન્ડ કરી છીએ બરોબર છે. નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. વ્લોગ કેમ હોય તો લાઈક કરી નાખજો, મસ્ત મજાની કોમેન્ટ કરજો, શેર કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલે કોઈ નવા બીજા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને મારા જય માતાજી, જય શ્રી રામ.